તો મિત્રો આજે આવી ગયા અમદાવાદ આવીને કરી નાખ્યો મોટો જબર ખર્ચો. તો મિત્રો આપણે સવારમાં બોટાદના રેલવે સ્ટેશને પહોંચી ગયા. રેલવે સ્ટેશને પહોંચીને ટ્રેનની વાટ જોતા ટ્રેન આવી ગઈ. ટ્રેનમાં સીટી મળી ગઈ. પછી ટ્રેનમાં બેસી ગયા. બેસીને પછી બોટાદની બાય બાય કીધું ઉપડી ગયા. આપણે ટ્રેન ઉપાડી સીધા આપણે પકડી દીધા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન. સવારમાં વહેલા ટ્રેન હતી ખાધા વગર આવ્યા હતા. પછી પહોંચી ગયા સીધો ચા નાસ્તો કરવા માટે. મસ્ત ચા નાસ્તો કરી લીધો. તો ભાઈબંધ કે રિવરફ્રન્ટ નજીક પડે પોટા પાડવા જેવી ત્યાં ઉપડી ગયા પોટા પાડવા માટે. પહેલી વખત મેં માછલાને તરતા જોયું. પછી તો અમારે જવાનું હતું લાલ દરવાજા જઈને કપડાની શોપિંગ કરવાની. પછી પહોંચી ગયા આપણે લાલ દરવાજાના સ્ટેશન. અહીંથી આપણે આગળ ક્યાં જવાનું છે ખબર નથી. બધાને પૂછીને પહોંચ્યા. અમદાવાદના લાલ દરવાજાના કિલ્લા વિશે કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દો કઈ રીતે બનાવીને કોને બનાવ્યા. પછી અમદાવાદના લાલ દરવાજાના માર્કેટમાં પહોંચ્યા. પછી તમે કપડા જોવો તો બધા એક જોરદારો. એ બધું ઠીક છે પણ કાકા રેકડે મોરે હોવા દીધો. પછી લાગી ગઈ હતી ભૂખ અને કર્યો સમોસાનો ઓર્ડર. સમોસા ખાવાની મજા આવી ગઈ. પછી તડકો લાગતો તો મટકા કુલ્ફી મંગાવી લીધી. સવારના અમદાવાદ હજી ખર્ચો કરીને કપડા ગમાડ્યા નથી હજી. ફાઇનલી કેટલું રખડ્યા બાદ માંડ કપડા ગમ્યા છે. પછી કરી નાખ્યો ખર્ચો અને લઈ લીધા કપડા લીધા પછી સ્માઇલ તો જો મોઢા ઉપર. પહેલી વાર એટલું બધું નીચું બોલું જોયું મેં. પછી જવાનું તો લો ગાર્ડનમાં આટો મારવા માટે. તો પછી રેપિડો કરી લીધો અને કાકાને કહી દીધું લો ગાર્ડન પકડ દો. કાકાને એમ કીધું કે ફટાફટ પકડી દે લો ગાર્ડન. તો કાકા મનમાં લઈ લીધું. પછી રિક્ષા સાઈડ કાપીને પતંગ હોટલ દેખાણી પછી પગી ગયા સીધા લો ગાર્ડનમાં. અમદાવાદ તો બીજી વખત આવ્યો પણ આવા બધા મસ્ત લોકેશન છે એવી મને કઈ ખબર નથી. ભાઈને ભાડું હતું ભાઈબંધ કે હાલ આપણે જઈએ. પછી મેં ફોટો પાડવા માટે મસ્ત આપણે જગ્યા ગોતતા હતા. ફાઇનલી દેખાઈ ગયો મસ્ત મજાનો પુલે પોગીને મસ્ત મજાના પોઝ આપીને ફોટા પાડ્યા. ફોટા જો તો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી શકો છો. રઘુભાઈ 111 ફોટા પાડીને ધરી ગયા. પછી દેખાઈ ગયા અમને મારા પૂર્વજ રસ્તામાં જતા હતા. કોકનું બેગ પડ્યું તો અમદાવાદમાં કોનું બેગ ખોઈ ગયું લઈ જજો. પાછી લાગી ગઈ ભૂખ ને મંગાવી લીધું નાસ્તો અમે કરતા હતા ને પોપટભાઈ અનલિમિટેડ પાણી પીતા હતા. જો જેટલું પાણી પીવું એટલું. ખાધા બાદ ચા કેવી રીતે ભૂલાય? ચા તો પીવી પડે. ઇટ્સ ટાઈમ ટુ કોલિંગ ટુ હોમ. તો ઘરે જવું પડશે. પછી બેસી ગયા ટ્રેનમાં બેસીને સાંજ પડી ગઈ. પછી પહોંચી ગયા સીધા બોટાદ. આપણો વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફોલો પણ કરતા જાઓ.